નમસ્કાર દોસ્તો, ખૂબ સરસ મજાની વાત આજે હું તમારા માટે લઈને આવ્યો છું. દોસ્તો, આજકાલ લગભગ દરેક માણસો પાસે મોબાઈલ હશે, ઇન્ટરનેટનો યુઝ કરતા હશે. સવારે ઉઠે તો સાંજે સૂવે ત્યાં સુધી માત્ર ને માત્ર સોશિયલ મીડિયા, કાં વોટ્સએપ, કાં ફેસબુક, કાં ઇન્સ્ટાગ્રામ, કાં યુટ્યુબ, અન્ય કોઈ પણ પ્લેટફોર્મ ઉપર, અને ઇન્સ્ટાગ્રામના કે કોઈ પણ બીજા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એટલી હદે દેખાડો બતાવવામાં આવે છે કે આપણને જોઈએ તો આપણને અચંબો થઈ જાય કે ઓહો, આટલી હદે આ લોકો લક્ઝરિયસ લાઈફ જીવતા હશે. પરંતુ જે યુટ્યુબની અંદર બતાવે છે કે વ્યક્તિ ખૂબ સફળ થઈ ગયો, પરંતુ આપણને એ નથી ખબર કે એની સફળતા પાછળ એની કેટલી રાતો જાગ્યું છે, એને એ સફળતા માટે કેટલી રાતોની રાત મહેનત કરી છે. જ્યારે આપણે ફેસબુકમાં જોઈએ તો લોકો મોટી મોટી ગાડીઓ લઈ અને ફરતા હોય છે, પરંતુ ઘણા બધા લોકો એવા છે જે માત્ર ને માત્ર દેખાડો કરવા, ગાડીઓના શોખ પૂરા કરવા કે બીજા અન્ય કોઈ પણ શોખ પૂરા કરવા માટે પોતે કેટલું કરજ લીધું છે એ આપણે ક્યારેય એની પાછળ જોતા નથી અને વિચારતા નથી. એવું ઘણું બધું સોશિયલ મીડિયા પર એટલી હદે કચરો છે કે લોકો એક સમય જોવે ને તો એને સચ્ચાઈ દેખ એવું જ લાગે કે આ જ સાચું છે, પરંતુ જે સાચું છે એ દેખાડવામાં નથી આવતું. આપણે માત્ર ને માત્ર એમ કહેવાય કે બાહ્ય રૂપ એ જોઈએ છીએ કે લોકો ખૂબ ખુશ દેખાતા હોય ને ખૂબ પાર્ટીઓ કરતા હોય, રોજે રોજ હોટલમાં જતા હોય અને આઉટ ઓફ કન્ટ્રી ટૂર માટે જતા હોય, પરંતુ એની પાછળની સચ્ચાઈ કે એની પોતાની પર્સનલ લાઈફ શું છે, એ શું કામ કરે છે, એની માથે કેટલું કરજ છે, પોતાનું જીવન કેવી રીતે જીવે છે, એ ક્યારેય બતાવવામાં નથી આવતું. મારો કહેવાનો અર્થ સોશિયલ મીડિયા માત્ર દેખાડો જ છે. આપણે જો શીખવું જ હોય તો આપણા મા બાપની મહેનત પરથી શીખો. ખેડૂતના એ ખેતી કરવાની એમ કહેવાય કે તાકાતથી, એના કામ કરવાની ક્ષમતાથી શીખો. શીખવું જ હોય તો કોઈ એવા માણસ પાસેથી શીખો જે કઠિનથી કઠિન પરિસ્થિતિમાં પણ પોતે દ્રઢ નિશ્ચયથી આગળ વધે છે. એવા માણસો પાસેથી શીખો. માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં સમય પસાર કરવાથી કે સમય બરબાદ કરવાથી તમને કે મને ક્યારેય કશું મળવાનું નથી. હવે એક વસ્તુ સમજો કે આખો દિવસ આપણે મોબાઈલ લઈને બેસી રહીશું અને આપણો સમય પૂરેપૂરો બરબાદ કરીશું, તો આપણો બાકીનો વધેલો સમય આપણે ક્યાં આપીશું? આપણો પર્સનલ પણ અમુક એમ કહેવાય કે શોખ હોય, વાંચનનો હોય, રમતગમતનો હોય, કોઈ પણ એવો શોખ હોય, એની પાછળ આપણે એને પણ સમય આપવો જોઈએ. માત્ર ને માત્ર સોશિયલ મીડિયાની અંદર આપણે બેસી રહીશું તો જીવનની અંદર ક્યારેય કોઈ વાતે આગળ નહીં આવે. એટલે આપણે જો જાગવું જોઈએ, આપણે જો મહેનત જ કરવી હોય, જો શીખવું જ હોય તો આપણા મા બાપમાંથી શીખવું, આપણા સપનાઓ માટે જાગો. કારણ કે આ દુનિયા સ્ક્રોલ કરનારને નહીં, પરંતુ મહેનત કરનારને વધારે યાદ રાખે છે. તો સોશિયલ મીડિયામાં સમય બરબાદ ન કરી, પોતાના સપનાઓ માટે ખૂબ મહેનત કરી. મારા વિડીયોનો સંદેશ જો તમને કેવું લાગ્યું તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય શ્રી રામ.